ये आजादी अधूरी है अभी, जो तुम्हें पूरी करनी है। ये आजादी अधूरी है जो तुम्हें पूरी करनी है। एक बार आगे तो आओ यारो, एक बार आगे तो आओ यारो। ये GVIS की क्विज कंपटीशन में तुम्हारी अब बारी है। ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960। રાઈટ આન્સર છે 1 મે 1960। આપણા દેશનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ ક્યાં ફરકાવવામાં આવે છે? લાલ રાઈટ આન્સર છે લાલ કિલ્લા પર। પહેલા બઝર દબાવશે એને પહેલો મોકો મળશે। એવું નથી કે પહેલું બઝર દબાવ્યું એને પ્લસ પોઈન્ટ થશે, કારણ કે જો ખોટો જવાબ આપો તો -5। પ્રશ્ન વાંચીને જોજો। એનું પરફોર્મન્સ કેવું છે હવે રિઝલ્ટ ડિક્લેર કરશું। ધોરણ 6 ની જે ક્વિઝ છે એમાં દ્વિતીય નંબર અશોકા હાઉસ। તો આજની ક્વિઝના વિનર છે રમણ હાઉસ વિથ 9 પોઈન્ટ। એકવાર ફરીથી ચારેય હાઉસ માટે જોરદાર તાળીઓ। રાઈટ આન્સર સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું લઈને જ જંપીશ। આ વાક્ય કોનું છે? રાઈટ આન્સર છે બાળ ગંગાધર તિલક। એક ક્વેશ્ચનનો આન્સર આપવા માટે 30 સેકન્ડનો સમય હશે। ખોટો જવાબ આપશે એના માર્ક્સ માઈનસ થશે। -5। સૌથી વધુ લીડ લેવાનો જો કોઈ રાઉન્ડ હોય તો એ છે બઝર રાઉન્ડ, અને સૌથી મોટી લીડ તોડવાનો રાઉન્ડ હોય તો એ પણ છે બઝર રાઉન્ડ। લતા મંગેશકર +5 +10। ખૂબ જ સરસ બધાનો પ્રયત્ન હતો। દરેક વખતે સફળતા નથી મળતી। હાલમાં મહિલા એશિયા કપમાં કઈ ટીમ જીતેલી હતી? શ્રીલંકા। લોક કરો તો સર। ઇટ્સ રાઈટ આન્સર। ક્લેપ થઈ જાય શિવાજી માટે।
પિસ્તોલ કેટેગરીમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનારી મહિલાનું નામ શું છે? જવાબ બોલવાનો છે. ઓપ્શન બોલો, ઓપ્શન. મનુ ભાકર. લોક કરો તો રાઈટ આન્સર. તો રાઉન્ડ 2 ની શરૂઆત કરીએ છીએ. શિવાજીને ફર્સ્ટ ક્વેશ્ચન. એ 10 વર્ષની ઉંમરે. 10 વર્ષની ઉંમરે. લોક કરો તો. આ ફોટો કોનો છે કહેવાનું? એ સાવિત્રીબાઈ. સાવિત્રીબાઈ ફૂલે. લોક કરો તો. સિદ્ધાર્થ મલ્હોત્રા. લોક કરો. અહીંયા આપણી આ ઉત્તરીય ભારત ક્વિઝ કોમ્પિટિશન ધોરણ 8 અને 9 પૂરી થઈ. આજની ક્વિઝના વિજેતા અંશ હશે. ઈ અંશ છે ટીમ રમણ. હજી એક બીજી મજાની વાત, આજે ટોટલ 3 ક્વિઝ હતી. એક ધોરણ 6 માટે, એક ધોરણ 7 માટે અને ત્રીજી ક્વિઝ આપણી 8મું અને 9મું. આ ત્રણેય ત્રણમાં કોઈ હાઉસ જો ટોપ ઉપર હોય એટલે કે ત્રણેય ક્વિઝ જીતવું હોય તો એ છે ટીમ રમણ.